ભાવનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ખૂબ જ મહત્ત્વનો અભ્યાસક્રમ જણાતો હતો ત્યારે ધર્મેશભાઈ હરિયાણીએ એ પરીક્ષા સરળતાથી પાસ કરી અને નાનકડી ઓફિસમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. ભાવનગરનું ક્ષેત્ર નાનું પડતા તેઓએ ભાવનગરમાંથી ઉચાળા ભરીને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું અને તેમણે પોતાની સંઘર્ષ ગાથા દ્વારા કઈ રીતે પોતાની કારકિર્દી બનાવી તે સાંભળીએ. ધર્મેશભાઈ, ભાવનગરના આપ એક જૂના અને નીવડેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તો તમારી સફર કઈ રીતે શરૂ થઈ? સ્કૂલ એજ્યુકેશન કેવી રીતે રહ્યું? કૌટુંબિક સ્થિતિ કેવી રીતે હતી? થોડીક માહિતી તમે આપો. 1981માં 12th કોમર્સ પાસ કર્યું મેં. સ્કૂલિંગમાં પહેલેથી મારો નંબર સારો આવતો હતો. એકેડેમિકલી પરફોર્મન્સ મારું સારું હતું અને 81માં 12thમાં હું સ્કૂલ ફર્સ્ટ આવ્યો અને સેન્ટરમાં 5મો નંબર આવ્યો. જ્યારે સ્કૂલનું રિઝલ્ટ આવ્યું અને ફર્સ્ટ નંબર આવ્યો ત્યારે જ એમ હતું કે આપણે કંઈક અત્યારે જે આપણા ફેમિલી બિઝનેસ છે રૂટીન એમાં નથી કરવું, પણ આપણે કંઈક ભણીને આગળ વધવું છે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ એવો હતો કે જેમાં બહુ પૈસાની પણ એક્સપેન્સીસની પણ જરૂર ન પડે અને આગળ પણ વધી શકાય. એટલે મેં સીએનો કોર્સ પસંદ કર્યો. સીએ ત્યારે ભાવનગરમાં તો એટલું ડેવલપ નહોતું, ખાલી 3 જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા રિનાઉન્ડ હતા. પણ એ હિસાબે મારે વધારે ભણવા માટે અમદાવાદ મેં પ્રિફર કર્યું. એટલે ત્યારે બેઝિકલી ફાઉન્ડેશન જે અત્યારે છે એ એન્ટ્રન્સ સીએ એક્ઝામ કહેવાતી હતી. એન્ટ્રન્સ સીએ એક્ઝામ માટે હું અમદાવાદ આવ્યો. એચએલ કોમર્સ કોલેજ જે અમદાવાદની સૌથી સારી કોલેજ હતી એમાં એડમિશન લીધું અને સીએના ક્લાસીસ ત્યાં શરૂ કર્યા. ત્યાં સીએના ક્લાસીસ શરૂ કરી એન્ટ્રન્સ એક્ઝામ મેં ક્લિયર કરી બહુ સારી રીતે. અને એન્ટ્રન્સ એક્ઝામ પછી મમ્મીએ કીધું કે ભાઈ આપણે ત્યાં મોટા સિટીમાં રહેવું નથી કારણ કે ખર્ચો ઘણો આવે અને અમદાવાદમાં પણ આર્ટિકલશીપ થઈ શકે છે, તો પછી વાય નોટ ટુ સ્ટડી ઇન ભાવનગર. એટલે હું પાછો ભાવનગર આવ્યો આર્ટિકલશીપ કરવા માટે. અને ભાવનગરની જે રિનાઉન્ડ ફર્મ હતી સંઘવી એન્ડ કંપની, એમાં મેં આર્ટિકલશીપ જોઈન કરી. ત્યારે 3 જ ફર્મ હતી ભાવનગરમાં, કે મહેતા એન્ડ કંપની, કેવી દવે એન્ડ કંપની અને સંઘવી એન્ડ કંપની. સંઘવી એન્ડ કંપનીમાં બધા વધુ ને વધુ આર્ટિકલ્સ અને સ્ટુડન્ટ્સ ત્યાં રજીસ્ટર થતા હતા. સ્કૂલિંગ બહુ સારી રીતે પાસ કર્યું. ફર્સ્ટ હતો એટલે થોડો એવો વેમ હતો કે આપણે તો સીએ ની એક્ઝામ તો તરત પાસ થઈ જ જઈએ, પણ સીએ એટલું ટફ છે. એન્ટ્રી ઇઝ વેરી ઇઝી, પણ એમાંથી ટુ ગેટ થ્રુ ઇન ધ સીએ એક્ઝામ ઇઝ વેરી ટફ. એટલે સીએ ની ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં બંને ગ્રુપ સાથે આપ્યા, એમાં સક્સેસ મને ન મળ્યું કારણ કે આપણો ઓવર કોન્ફિડન્સ હતો અને પ્રોપરલી પ્રિપરેશન નહોતી, એટલે એમાં ફેલ થયો. એમાંથી બોધપાઠ મને મળ્યો કે ભાઈ એક ગ્રુપ આપીને આપણે પાસ થઈએ તો જલ્દી થઈ શકાય. એટલે એક ગ્રુપ કરી અને સીએ ઇન્ટરમીડિયેટ મેં ક્લિયર કર્યું. અને જે ભૂલ પહેલા કરી હતી એવું ફાઇનલમાં ન કરી અને સીએ ફાઇનલમાં પણ ફર્સ્ટ એટેમ્પ્ટે પહેલું ગ્રુપ કર્યું અને ફર્સ્ટ એટેમ્પ્ટે બીજું ગ્રુપ કર્યું. સીએ હું 87માં થયો એટ ધ એજ ઓફ 23. ત્યારે 23 વર્ષે સીએ થવું એ બહુ મોટી વાત ગણાતી કારણ કે બધા રિપીટેડલી એટેમ્પ્ટ આપતા હતા છતાં પણ સીએ થતા ન હતા. એટલે સીએ થઈ ગયો, પણ સીએ થયા પછી શું કરવું? પ્રોફેશનલ લાઈફ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ને હું એવા બેકગ્રાઉન્ડમાંથી નહોતો આવતો કે મને કઈ ગાઈડન્સ મળે. એટલે પછી વિચાર્યું કે ભાઈ આપણે તો નોકરી કરો શરૂઆતમાં કે પ્રેક્ટિસ કરો,
પણ હવે બ્લડમાં બિઝનેસ હતો એટલે નોકરી કરવું મને પોતાને પર્સનલી પસંદ નહોતું, એટલે વિચાર્યું કે આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ. 87માં મેમાં મેં એક્ઝામ એપિયર કર્યો, જુલાઈમાં મારું રિઝલ્ટ આવ્યું અને મેં કીધું હવે તો આપણે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ઇમિડિયેટલી લેવું છે. એટલે બોમ્બે હું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ લેવા ગયો કે 1 મહિનો મોડું ન થાય, અને મેં મારા પર્સનલ નામે પહેલા સર્ટિફિકેટ લીધું, પછી કંપનીના નામે આપે અને પ્રેક્ટિસ શરૂ કરી. તો પ્રેક્ટિસ શરૂ કરવી ક્યાંથી, આપણી પાસે તો ઓફિસ નહોતી, પૈસા નહોતા. એટલે પછી વિચાર્યું કે શું કરવું. એટલે અમારી જે જૂની અમારો હોલસેલ બિઝનેસ હતો એનું ગોડાઉન સ્ટેશન રોડ ભાવનગરમાં હતું, એ પણ ખાંચામાં. એ ગોડાઉન મેં વ્યવસ્થિત પ્રિપેર કરાવ્યું. તો ફર્નિચર તો જોઈએ, ફર્નિચરના પૈસા નહોતા, એટલે પછી 6,000 રૂપિયાની ફાધરની LICની લોન લીધી અને ફર્નિચર શરૂ કરાવ્યું. અને એ ફર્નિચર અલગનું જૂના ફર્નિચરમાં હું બેઠો, ખુરશી ઉપર બેસતા નહોતું આવડતું, પણ આપણને તો ઈચ્છા એવી હતી કે આપણે તો પ્રેક્ટિસ જ કરવી, કોન્ફિડન્સ પૂરો હતો. એટલે યાત્રા શરૂ કરી. પણ જવું કેવી રીતે ઓફિસે? સાયકલમાં ફરતા હતા, સ્કૂટર હતું નહીં, એટલે મમ્મીનો જૂનો સોનાનો ચેઇન વેચી અને સ્કૂટર લીધું 11,500 એ સમયે. સ્કૂટર લીધું અને પછી ઓફિસે રેગ્યુલર આવવાનું શરૂ કર્યું. કામ તો હતું નહીં, કોણ બેકગ્રાઉન્ડ, એટલે બધાને પર્સનલી હું મળવા જતો હતો અમારી બધી માર્કેટ્સમાં, લોખંડ બજાર હોય, બીજી માર્કેટમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, અને ધીરે ધીરે કામ શરૂ કર્યું. પણ રૂટીન પ્રેક્ટિસમાં મને રસ નહોતો, જે નોર્મલી બધા CA થાય, અને એ જમાનામાં તો ઓડિટ અને ઇન્કમ ટેક્સ કરતા હતા. એ તો શરૂ કરવું જ પડે કે બ્રેડ એન્ડ બટર માટે બેઝિક તમારી ઇન્કમ જોઈએ. પણ મને તો કંઈક નવામાં જ ઈચ્છા હતી કે બધા કરે એવું કામ નથી કરવું, આપણે થોડું વધારે કંઈક ઇન અ ડિસ્ટિંગ્વિશ મેનર અને ડિફરન્ટ કામ કરવું છે. એટલે ફિનાન્સની લાઈન હાથમાં આવી કે ભાઈ આપણે જે બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફિનાન્સની બેંકની લિમિટ જોઈએ એ હું કરાવી આપવા માંડ્યો. એટલે ડેપ ફંડિંગ કહેવાય. એ ફિનાન્શિયલ કન્સલ્ટન્સી શરૂ કરી. જેમાં ધીરે ધીરે મારા સ્વભાવના હિસાબે અને મારી મહેનતના હિસાબે સક્સેસ મળ્યું અને બધા ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું. 87 શરૂ કર્યું. 89માં મને ઘણો સપોર્ટ મળી ગયો કે ડાયમંડ એક્સપોર્ટની બિઝનેસ મોટો શરૂ થયો. એટલે બેંકમાં ડાયમંડ એક્સપોર્ટ્સની બધી પ્રપોઝલ ધીરે ધીરે પાસ કરાવી. એનું ક્લાયન્ટેલ મારું વધ્યું. 93માં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જે વન ઓફ ધ બિગેસ્ટ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ છે, એના નવા બીજા 80 પ્લોટ પડ્યા. એટલે 80 શિપ બ્રેકર્સ નવા આવ્યા. 80 શિપ બ્રેકર્સને નવી બેંકની લિમિટ જોઈએ, નવા એન્ટરપ્રાઇઝ થાય, એટલે એ બધા કામ મળે. એટલે એ કામ બહુ સારી રીતે કર્યું. 93 થી 97 માં 1000 થી 1500 કરોડ રૂપિયાનું બેંકમાંથી ડેપ ફંડિંગ કરાવ્યું. That was the biggest turnaround for me. 97, 98, 99 સુધી બધું ચાલ્યું, પણ પછી તો સેટબેક આવ્યો. નવું કામ ભાવનગરમાં હોય નહીં, ભાવનગર ગામ નાનું અને બેઝ ઇન્ડસ્ટ્રી. એટલે 2000 થી 2005 ધીરે ધીરે કામ કર્યું. પણ મને એમ વિચાર આવ્યો કે ભાઈ હવે આપણી માટે ગામ બહુ નાનું પડે છે, સિટી, અને આપણે કઈ બહાર જવું જોઈએ, અને એવા સિટીમાં કે જ્યાં ગ્રોથ અનલિમિટેડ હોય અને આપણને સ્કોપ પૂરતો મળે અને આપણી ટેલેન્ટનો ઉપયોગ થાય. એટલે અમદાવાદ, સુરત અને મુંબઈ 3 સર્વે કર્યા કે ક્યાં જવું. અમદાવાદ હું રેગ્યુલરલી આવતો હતો કારણ કે બેંકની લિમિટ્સ કરવા માટે, એટલે અમદાવાદ થોડું જાણીતું હતું. અને અમદાવાદ પ્રિફર કરવાનું એક બીજું પણ કારણ હતું કે ભાઈ ગાંધીનગર બાજુમાં એરપોર્ટ મોટું અને ગુજરાતમાં જ હતું, અને સુરતમાં થોડા બીજા બધા માઇનસ પોઈન્ટ્સ હતા. એટલે અમદાવાદ હું 2005 ઓગસ્ટમાં શિફ્ટ થયો. તમે આખી જિંદગી જેટલું કમાણા હોય ભાવનગરમાં એટલો ચાન્સ એક વર્ષમાં મળે. અહીંયા આવીને 2-3 વર્ષમાં મને ખબર પડે કે ભાઈ આપણે જેટલા આવ્યા એટલું મોડું જ આવ્યા છીએ. પણ તમારે યુ શુડ બી અ થિંકિંગ મેન. ઓલવેઝ હું કહું છું કે there is always room on the top. તમે મોટું વિચારો તો તમે મોટું કાંઈક પામી શકો, એની માટે કાર્ય કરી શકો. એટલે હું હંમેશા નાનપણથી મોટું વિચારો, કારણ કે બિઝનેસમેન બધા, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને શિપ બ્રેકર્સ બધા મોટું અમે લિમિટ્સ કરતા હતા. એટલે હું એમ વિચારું કે આપણે કેમ આવું મોટું ન કરી શકીએ પ્રોફેશનમાં. એટલે પ્રોફેશન સાથે સાથે ફિનાન્સનો બિઝનેસ પણ અમે શરૂ કર્યો અમદાવાદમાં. એટલે ફિનાન્સનું બિઝનેસમાં પછી અમે લેન્ડિંગ લાયસન્સ લીધું, એમાં પણ સરસ કાર્ય કર્યું. જેમ ભાવનગરમાં ડાયમંડ એક્સપોર્ટ્સ અને શિપ બ્રેકિંગ મને મળ્યું, એમ અહીંયા મને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનો ફાયદો મળ્યો. અને 2005 પછી ઇટ વોઝ બૂમિંગ ઇન રિયલ એસ્ટેટ. એટલે એ મને સપોર્ટ મળ્યો. કુદરતનો પણ મને ઘણો સહારો મળ્યો. મહેનત તો આમાં જરૂરી જ છે, પણ સ્માર્ટ વર્ક ઇઝ ઓલ્સો નેસેસરી. જે બીજા બધા કરે એ રીતે તમે નોર્મલ કોર્સમાં ન કરવું પડે, પણ તમારે બીજા અલગ રીતે થોડું કામ કરવું પડે, અલગ એક્સ્ટ્રા સર્વિસીસ આપવી પડે અને અલગ રીતે વિચારવું પડે. એટલે 2005 પછી ફિનાન્સના કામમાં મેં થોડું વધારે કર્યું, પોતાનો બિઝનેસ, અને લેન્ડિંગ લાયસન્સ કરી અને મેં બધા રિયલ એસ્ટેટ ડેવલપરને ફિનાન્સ આપવાનું શરૂ કર્યું.
અને એમાં પણ સારો સક્સેસ મળ્યો. બેંકમાંથી પણ કન્સલ્ટન્સીમાં રિયલ એસ્ટેટ ડેવલપરને અને બીજા ઇન્ડસ્ટ્રીઝને અમે ફાઇનાન્સ અપાવ્યું. એટલે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણું અમે શરૂ કર્યું. અને હંમેશા મોટા સિટીમાં સ્કોપ બહુ મોટો હોય છે, અને જો તમને એ એડવાન્ટેજ લેતા આવડે તો જે 50 વર્ષ કામ કરો એની બદલે 10-15 વર્ષમાં જ તમે આટલું બધું કામ કરી શકો. એટલે એ એડવાન્ટેજ મને મળ્યો. પછી ધીરે ધીરે જેમ લેન્ડિંગ લાયસન્સ કર્યું એમ મને વિચાર આવ્યો કે આપણી પોતાની ફાઇનાન્સ કંપની કેમ ન સ્થાપી શકીએ. એટલે મેં પોતાની ફાઇનાન્સ NBFC છે, નોન બેન્કિંગ ફિનાન્સ કંપની, એ પણ મેં 7 વર્ષ પહેલા પોતાની ફિનાન્સ કંપની શરૂ કરી અને રિઝર્વ બેંકનું લાયસન્સ થયું, એનો ચેરમેન હું બની ગયો અને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મેં સરેન્ડર કર્યું. એટલે અત્યારે અમે ચેરમેન ઓફ ધી DH ક્વિકફિન પ્રાઇવેટ લિમિટેડ, જેમાં અમે જુદા જુદા બિઝનેસમેનને અમે ફાઇનાન્સ કરીએ છીએ. અમે 50 લાખથી 25 કરોડ સુધીનું ફાઇનાન્સ અમે આપીએ છીએ અને સક્સેસફુલી મેનેજ કરીએ છીએ. બધો મારો સ્ટાફ પણ ક્વોલિફાઈડ છે, એ મેનેજ કરે છે અને અત્યારે એમાં ઘણો ટ્રીમેન્ડસ સ્કોપ પણ છે. અને સાથે સાથે અમે આ કરતા કરતા એવું પણ વિચાર્યું કે વાય નોટ ટુ ડુ સમથિંગ એક્સ્ટ્રા, કે ફ્યુચર ઇન્ટરેસ્ટ અત્યારે અમે જે અર્ન કરીએ છીએ એની હવે આયુષ્ય બહુ ઓછું છે, એટલે ટાઈમ હવે એવો આવશે કે ઇન્ટરેસ્ટ રેટ વિલ ગો ડાઉન, એટલે જે સ્કોપ ઓફ બિઝનેસ અમારો ઓછો થઈ જશે આફ્ટર 10 years. એટલે એ વિઝન જોઈ અને અમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું શેર્સ અને સિક્યુરિટીઝમાં. એટલે છેલ્લા 5 વર્ષથી અમે અમારું પોતાનું 50% ફંડ શેર્સમાં કર્યું. એટલે ડિફરન્ટ PMSમાં, ડાયરેક્ટ ઇક્વિટીમાં અમે અત્યારે શેર્સ કરીએ છીએ. ઇન્ડિયાના બેસ્ટ કન્સલ્ટન્ટ અમે રાખીએ છીએ અને ફ્યુચરમાં એવું પ્લાન છે કે ભાઈ વેલ્થ મેનેજમેન્ટનું મોટું કામ કરવું. મારો દીકરો પણ એ લાઈનમાં જ અત્યારે જાય છે કે ભાઈ CFA કરી અને US જઈ કોલંબિયા યુનિવર્સિટીમાં વેલ્થ મેનેજમેન્ટનું શીખી અને અમે પોતાનું વેલ્થ મેનેજમેન્ટનું પણ કામ કરવા માંગીએ છીએ. એટલે મોટા સિટીની હિસાબે ફાયદો પણ ઘણો થયો અને અત્યારે પણ બહુ સારું અમે પરફોર્મન્સ કરી રહ્યા છીએ. તમે એક વાત કરી કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું રજિસ્ટ્રેશન તમે પરત કર્યું, તો એની પાછળનું મુખ્ય કારણ શું? એટલે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એ તો હું ગણાવ, પણ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એટલે ઓડિટ અને ઇન્કમ ટેક્સની જે સહી કરી એ હું ન કરી શકું, બીકોઝ મારે પોતાના બિઝનેસમાં ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર રહેવું હોય તો બે કામ હું ન કરી શકું. આઈધર આઈ કેન ડુ એઝ અ પ્રોફેશનલ પર્સન ઓર આઈ કેન ડુ ધ બિઝનેસ. એટલે અમારામાં CA ઇન્સ્ટિટ્યૂટના સર્ટેન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વી હેવ ટુ ફોલો. અને હવે આટલું મોટું કામ કર્યા પછી જે 5-25 લાખની અમે જે પ્રેક્ટિસ છોડી દઈએ એ છોડવી પડે, એટલે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મારે સરેન્ડર કરવું પડ્યું. એને હિસાબે મારો પોતાનો બિઝનેસનો હું ચેરમેન થઈ શકું છું. તમારી દ્રષ્ટિએ આજના દિવસોમાં જે કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ, એની માટે એમનું ભવિષ્ય તમને કેવું લાગે છે અને એમને તમે શું સલાહ આપો છો? અમે જ્યારે CA જોઈન કર્યું 82માં, ત્યારે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં બહુ લિમિટેડ સ્કોપ હતો. ડેફિનેટલી CA કોર્સ બહુ સારો ગણાતો હતો, પણ ત્યારે જેટલા CA હતા એમને પણ ખબર નહોતી કે CA નો આટલી બધો ઓપોર્ચ્યુનિટી ટ્રીમેન્ડસ ફ્યુચરમાં થશે. પહેલા તો બધા ટ્રસ્ટ ઓડિટ અને બિઝનેસ ઓડિટ અને ઇન્કમ ટેક્સ લિમિટેડ ટુ ધેટ એક્સટેન્ટ હતું. પછી ધીરે ધીરે મેં જેમ કહ્યું કે હું ફાઇનાન્સનું કર્યું, અત્યારે વેલ્થ મેનેજમેન્ટનું થાય છે, પોતપોતાના બિઝનેસ કરે છે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો અત્યારે ઈચ એન્ડ એવરી બિઝનેસ સેગમેન્ટને જોઈએ છે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ એ બેઝ. એને એ કોર્સ તમે કરો એટલે તમને નોલેજ આવે બધું કોમર્સનું. એટલે તમે પોતાનો બિઝનેસ કરી શકો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સીસનું કામ કરી શકો, વેલ્થ મેનેજમેન્ટનું કામ કર્યું, શેર્સનું કામ કરી શકો, તમે ઘણા કામ કરી શકો. એટલે ટ્રીમેન્ડસ CA કોર્સ એવો છે કે તમને બધું નોલેજ મળે કોમર્સ લાઈનનું. એટલે CA માટે ફ્યુચર તો બહુ સારું છે. બીજું, પહેલા તો એવું હતું કે લિમિટેડ ટુ ઇન્ડિયા, હવે તો અત્યારે મારો જ કઝિન છે એ દુબઈ છે અને હેન્ડસમ સેલેરી મળે છે. CA થઈને ઇમિડિયેટલી UAE માં ગયો તો એને બહુ સારી સેલેરી મળે છે. એટલે સ્ટુડન્ટ્સ માટે ખાસ સંદેશો છે કે તમે CA નો કોર્સ કરશો તો ફ્યુચર તો બહુ સારું જ છે. અને નોટ લિમિટેડ ટુ ઇન્ડિયા પણ વર્લ્ડ એરાઉન્ડ તમને અત્યારે રિકોગ્નાઇઝ કરે છે. અને અમારી ઇન્સ્ટિટ્યૂટના એ લોકોનું એગ્રીમેન્ટ પણ છે ઓસ્ટ્રેલિયા સાથે, UAE સાથે, કે તમે અમારો કોર્સ લઈને જાઓ તો તમારે મિનિમમ એક્ઝામ જ પાસ કરવી પડે અને ડાયરેક્ટલી તમને ત્યાં જોબ મળી શકે. એટલે CA નો ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. ટૂંકમાં ત્યાં જઈને ધારો કે અહીંથી એક વ્યક્તિ ભણી જાય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને બીજા દેશમાં જાય છે અને કોઈ તેની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે એટલે પછી he can start his career over there. ઓસ્ટ્રેલિયા હોય, UK હોય,
તમારે યુએમાં તો કઈ એક્ઝામ જ પાસ કરવી નથી હોતી, કારણ કે એમાં તો ત્યાં એટલા બધા ભણેલા સીએ છે જ નહીં, અને ઇન્ડિયાના સીએ ઉપર જ એ લોકો ડિપેન્ડન્ટ છે કે ત્યાં ટેક્સેશન ઓછું છે. હમણાં જ હજી 5% વેટ આવ્યો છે, બાકી ત્યાં એકાઉન્ટિંગ અને બીજું કોર્પોરેટ સર્વિસીસમાં સીએ ની બહુ જરૂર પડે છે. એટલે આપણા જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્ડિયામાંથી જાય છે એ લોકોને યુએઈમાં તો ખૂબ સારી હેન્ડસમ સેલેરી, કારણ કે એ લોકોની પેઇંગ કેપેસિટી બહુ સારી છે, એટલે સેલેરી બહુ સારી મળે છે. એટલે વર્લ્ડ એરાઉન્ડ અત્યારે સીએ ની ડિમાન્ડ સારી છે અને ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આમ તો તમે ક્લિયર થઈ જાવ અને ક્વોલિફાઈડ થઈ જાવ તો સ્કોપ છે જ, પણ ઘણીવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ એટલો અઘરો છે કે માણસ અધવચ્ચે રહી જાય છે. મારો જ આસિસ્ટન્ટ છે જે ઇન્ટર સીએ પાસ થયો પણ સીએ પાસ ન થઈ શક્યો, પણ એમને પણ એટલો સ્કોપ છે, કારણ કે તમારું નોલેજ તો એટલું જ છે, પણ એક્ઝામ ફિયરના હિસાબે અને પ્રોપર પ્રિપરેશનના અભાવે એ લોકો ફાઇનલ સીએની એક્ઝામ પાસ નથી કરી શકતા. એમને પણ એકાઉન્ટ્સમાં, ફાઇનાન્સમાં, બેંક્સમાં બધે એટલો સ્કોપ મળે છે. એટલે સીએ નો કોર્સ કરતા તમે ગભરાશો નહીં કે ભાઈ આપણે કરીને અધવચ્ચે રહેશું. ડેફિનેટલી તમે સ્કોલર સ્ટુડન્ટ હોવા જોઈએ. સાવ 50%થી નીચેના સ્ટુડન્ટ માટે આ કોર્સ લાયક નથી. એટલે તમે ઇફ યુ આર એ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ, એટલે 60 એન્ડ એબવ તમને પર્સન્ટેજ આવતા હોય તો તમારા લિમિટેશન્સ ને બાઉન્ડ્રીઝ જોઈને તમે સીએ નો કોર્સ જોઈન કરી શકો છો. એટલે સીએ ના કોર્સમાં તમે છેલ્લી એક્ઝામ ન પાસ કરો તો પણ હજી ઓપોર્ચ્યુનિટી છે જ. તમે બધું કરી શકો, બધું નોલેજ છે, તમે ટેક્સેશનની પ્રેક્ટિસ કરી શકો, તમે બીજે જોબ લઈ શકો, એકાઉન્ટ્સનું કામ ઇન્ડિપેન્ડન્ટ કરી શકો, તમે બિઝનેસ કરી શકો. એટલે નોલેજ તો ઓલવેઝ કામ લાગે જ છે, અને સીએની ઇન્ટરમીડિયેટની ડિગ્રી પણ આ લોકો કન્સિડર કરે જ છે. અચ્છા, યસ. Because